હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મારી જોડે છે મેઘવિન દવે. એ અમદાવાદથી જ છે. એમનો વિઝા આવી ગયો છે, છતાં બી આજે અમે લોકો પહેલી વાર મળી રહ્યા છે. એમની એજ બહુ નાની છે. 24ની એજ છે તમારી? 21 સોરી, 21ની એજ છે. 21ની એજે હી ઇઝ અર્નિંગ વેરી વેલ. એક આઈટી કંપનીમાં જોબ કરે છે. એમના 5 ફિગર્સ કરતાં ઉપર સેલરી છે એમની. એટલું તમને ખાલી કહી શકું છું, ડિસ્ક્લોઝ નથી કરી શકતો. છતાં બી એમને યુકેનો વિઝા અપ્લાય કર્યો. આટલી સારી સેલરી ઇન્ડિયામાં, આટલી યંગ એજ હોવા છતાં બી યુકે એમનો વિઝા રિફ્યુઝ કરી દીધો. છેલ્લે એક કોમન રીઝન કે ભાઈ ઉપર દેખાડી દીધું કે ફંડ આ મેચ નહીં થતું, બેંક સ્ટેટમેન્ટ બરાબર નથી, આ એન્ટ્રી તમારા પર્પઝ ઇન્કમ જોડે મેચ નહીં થતી. અને લાસ્ટમાં કહી દીધું કે અમને ડાઉટ છે કે તમે જેન્યુઅન વિઝિટર નથી, તમે અહીંયા આવીને રોકાઈ જશો, તમારા ટાઈઝ ઇન્ડિયા જોડે અમને દેખાતા નથી. ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ ઇઝ ફેમિલી મેમ્બર્સ ઇન ઇન્ડિયા, મમ્મી પપ્પા અહીંયા હતા, પોતાનું ઘર બી છે મમ્મી પપ્પાનું, સેલરી એટલી સારી છે, એજ્યુકેશન અને એન્જિનિયરિંગ કર્યું છે એલજેમાંથી. હા, અને રિજેક્ટ થયા. એમને ગૂગલ પર સર્ચ કર્યું ગોલ્ડન ફ્યુચર. પહેલી વાર મારી જોડે કોલ કનેક્ટ થયો. એમનું મેં રિફ્યુઝલ લેટર મંગાવ્યો, મેં બધું સ્ટડી કર્યું અને પછી મેં એમને પાછો કોલ કનેક્ટ કરાવીને કીધું કે ના, તમારો વિઝા થઈ જશે. અને પછી હું ટ્રાવેલ કરતો હતો ત્યારે એમનું રજિસ્ટ્રેશન આવી ગયું. એમને રજિસ્ટર કર્યું, પે કર્યું, એમની ફાઇલ અહીંયાથી હિરેનભાઈ હેન્ડલ કરતા હતા. અને પછી એમનો વિઝા આવી ગયો. આ તમને દેખાય છે સ્ક્રીન પર. અને આ રહ્યો એમનો રિફ્યુઝલ લેટર જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. હવે હું વધારે નહીં બોલું, એમને કહીશ કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. સો ઓવરઓલ એક્સપિરિયન્સ ઘણો સ્મૂથ હતો, એકદમ ઇઝી પ્રોસેસ હતી. સિમ્પલી અમને ડોક્યુમેન્ટેશન લિસ્ટ પહેલાં જ આપી દીધી હતી કે આટલા ડોક્યુમેન્ટેશન જોઈશે. પછી હિરેનભાઈનો પણ ખાસો સપોર્ટ હતો. એ ઘણી વસ્તુ એમને એક્સપ્લેન પણ કરી. જે વચ્ચે ડોક્યુમેન્ટેશનના ચેન્જીસ હતા એ પણ બધા અમે શેર કર્યા એમની સાથે. અને ઓવરઓલ પ્રોસેસ એકદમ સ્મૂથ, કન્વિનિયન્ટ હતી. અને એમનો કોન્ફિડન્સ થ્રુ આઉટ ધી પ્રોસેસ હતો જ કે વિઝા આવી જ જશે. એમના લીધે હું પણ કોન્ફિડન્ટ હતો કે આવી જ જશે. એટલે રિફ્યુઝલ હતો, મને થોડોક ડાઉટ હતો, પણ આમનો બી કોન્ફિડન્સ ઘણો હતો, હિરેનભાઈનો બી ઘણો હતો. એટલે હું પછી શ્યોર હતો કે આવી જ જશે હવે. અને તમારો જે તમે ફર્સ્ટ ટાઈમ જાતે કવર લેટર બનાવ્યો, મને યાદ છે તમે મને મોકલ્યો, તમે તમને કીધું કે આવું ના હોય, બહુ બધું ડિટેલ. અને અહીંયાથી જ્યારે કવર લેટર તમે વાંચ્યો છે, હિરેનભાઈ તમને એક ફંડ જસ્ટિફિકેશન લેટર અને એક કવર લેટર, આ બે લેટર તમને બનાવીને આપ્યા. એ તમને કેવા લાગ્યા? જે મેં કવર લેટર બનાવ્યો એ જનરલી આપણે બનાવીએ એ રીતે નાનો એક એસે જેવું લખીને આપી દીધું હતું. પણ પછી આમના થ્રુ મને ખબર પડી કે આપણે એ રીતે ના કરવું જોઈએ. પ્રોફેશનલી અગર ફાઇલ મેન્ટેન કરીએ તો અપ્રુવલના ચાન્સીસ વધારે હોય છે. યુકે અને એવી કન્ટ્રીઝમાં જનરલી આમ સેલ્ફ આપણે નાખી દઈએ તો એ લોકો એટલું વેલ્યુ નથી કરતા એ ડોક્યુમેન્ટ્સને. એટલે આમને જે લેટર બનાવ્યો હતો એ ઘણો ડિટેલ્ડ હતો, એક પોઈન્ટ એક્સપ્લેન્ડ હતા, બેંક સ્ટેટમેન્ટની બધી એન્ટ્રીઝ જસ્ટિફાઈ કરેલી હતી. અને સિમ્પલી બે સેગ્રીગેશન હતા, એક મોટો કવર લેટર હતો અને બીજું જે રિફ્યુઝલનું રીઝન હતું કે આ તમારા ફંડ્સ જે સેગ્રીગેટેડ છે એના લીધે રિફ્યુઝ કરીએ છીએ, તો એના માટે એક અલગ ફાઇનાન્શિયલ લેટર પણ બનાવ્યો હતો. એટલે બંનેનું ડિસ્ક્રિપ્શન એન્ડ એવરીથિંગ વોઝ ઓવરઓલ ટુ ગુડ. જેનાથી એ લોકોને પણ મને પણ યુકે એમ્બેસીમાંથી કોઈ કોલ આવ્યો નથી, કાંઈ જ નહીં, ના મારા કઝિનને કોઈ કોલ ગયો છે. એકદમ સ્મૂથ પ્રોસેસ રહી. ખાલી ફાઇલ જોઈને એ લોકોએ વિઝા અપ્રૂવ કરી દીધો. વિચાર, એટ ધ એજ ઓફ 21, ફ્રેશ પાસપોર્ટ, નોન ટ્રાવેલ પાસપોર્ટ, ઇવન આફ્ટર વન રિફ્યુઝલ એમનો યુકેનો વિઝા આવી ગયો છે. એમનો કેસ મને ઇન્ટરેસ્ટિંગ એટલે લાગ્યો, યુકે એમને છે ને ઘરે એક હવન કરાવ્યું હતું અને એ હવનનો એક સર્ટન એક્સપેન્સ થયો હતો. અને યુકે એ જ ક્વેરી કાઢી કે ભાઈ આ તમારા બેંક સ્ટેટમેન્ટમાં 1,20,000 કે 30,000નો જે એક્સપેન્સ છે એ કેમ થયો છે. અને અમને એવી ઈચ્છા થઈ કે મને હિરેનભાઈને કે આ યુકે વાળાઓને સમજાવીએ કે ઇન્ડિયામાં રિલિજિયસ સિગ્નિફિકન્સ શું છે, હવનની સિગ્નિફિકન્સ શું છે, અને એમાં કઈ કઈ ટાઈપના ખર્ચા હતા, જેનાથી આ અમાઉન્ટ ટોટલ 1,30,000 થઈ. અને હવનના ફોટા સાથે અમે ફંડ જસ્ટિફિકેશન લેટર બનાવ્યો અને એમને વાંચ્યો હશે અને વિઝા આવી ગયા. સો યસ મેઘવિન, થેન્ક યુ ફોર ટેકિંગ આઉટ ટાઈમ. આજે જ ફ્લાય કરે છે, એમનો વધારે ટાઈમ નહીં લઈએ. અને those of you who are watching this video, if you are young, if you are non-traveled, and if your UK's visa or any other Schengen visa gets rejected, you can always contact us. If your profile is good, then only we'll help you get your visa. મેં એમની જોડે જ્યારે પહેલાં વાત કરી, મેં બધું પૂછ્યું કે શું છે, પપ્પા મમ્મી શું કરે છે, તમારે અત્યારે જોબ શું છે, ઇન્કમ કેટલી છે. જ્યારે મને કોન્ફિડન્સ આવે ત્યારે મેં કીધું કે ઓકે થઈ જશે. થેન્ક યુ, ટેક કેર. થેન્ક યુ.